ચેપ્ટર 31 નોર્થ પોલ. બીજે દિવસ ઈદને લઈને એ બંને ઘરે આવ્યા. ડૉક્ટરે લખી આપેલી દવા અને ફ્રૂટ્સ લાવ્યા હતા. ઈદની તબિયત સારી હતી. 3 દિવસ પછી ગાંઠની સારવાર શરૂ કરવાની હતી. ઈદ અને ગોપાલ બાલ્કનીમાં બેઠા હતા. બપોર નજીકનો સમય હતો. સવારનો વરસાદ બંધ થયો હતો અને જંગલમાં ચારે તરફ ભીની માટીની સુગંધ આવી રહી હતી. ઈદ બ્લેન્કેટ ઓઢીને ગોપાલના ખોળામાં બેસીને નદી તરફ જોઈ રહી હતી. તેના દિમાગમાં કદાચ હજુ હોસ્પિટલનો ડર ઘૂમી રહ્યો હતો. ગોપાલ પણ ઈદની જેમ જ નદી તરફ જોઈને કોઈ ઊંડા વિચારોમાં ખોવાઈ ગયો હતો. મીરા જ્યુસ લઈને બહાર આવી. ઈદને જ્યુસ આપીને એક બીજી ખુરશી પર બેઠી. એ પણ નદી તરફ જોઈને બેસી રહી. ગોપુદી, ઈદ જ્યુસ પીને બોલી. ગોપાલે નદી સામે જ નજર રાખીને ઈદના માથા પર હાથ ફેરવ્યો. મને શું થયું છે ગોપુદી? તે પણ નદી સામે જોઈને વિચારતી હતી. તારા પેટમાં એક રાક્ષસ ઘૂસી ગયો છે બેટા, ગોપાલે કહ્યું. મીરા સાંભળી રહી હતી. તેની આંખોમાં વહેતી નદીઓની ગોપાલને ખબર ન પડે એટલે એ પણ સામે વહેતી નદીને જોઈ રહી હતી. એ કેવો રાક્ષસ હોય? ગંદો, એકદમ ગંદો. એ લાલ કલરનો રાક્ષસ હોય અને તેને માથા પર કાંટા હોય. અરે હા, યાદ આવ્યું. તે ખુશ થઈને બોલી. શું? મને જ્યારે પેટમાં બળે ત્યારે રાક્ષસ પોતાનું માથું અંદર મારતો હશે. તે બોલી અને હસવા લાગી. ગોપાલે મીરા તરફ જોયું. તે નદી તરફ જોઈ રહી હતી. તો હવે? ઈદે પૂછ્યું. હવે શું? આપણે રાક્ષસને મારી નાખીશું. કઈ રીતે? આપણે તારા પેટમાં એક બીજી ઈદ બનાવીશું. સાચે? તે ઉત્સાહમાં આવી ગઈ. કઈ રીતે? જો, એ રાક્ષસ એકદમ ગરમ છે. આપણે ડૉક્ટર પાસે જઈશું એટલે ડૉક્ટર રોજે તને પાણીની બોટલ ચડાવશે. ધીમે ધીમે તારા પેટમાં રાક્ષસને ખબર પણ ન પડે એવી રીતે એક ઈદ ઊભી થશે. પાણીની બનેલી ઈદ. ગોપાલે હસીને કહ્યું. પછી એ ઈદ અને રાક્ષસ લડાઈ કરશે? હાસ તો. ઈદ પાસે પાણીની બનેલી એક તલવાર હશે. એ તલવાર જ્યારે પેલા ગરમ ગરમ રાક્ષસના પેટમાં ઘુસાડી દેશે ત્યારે રાક્ષસ સુકાઈ જશે. મજા પડશે. તે બોલી અને તાળીઓ પાડવા લાગી. ગોપાલે પોતાની આંખો બંધ કરી દીધી. ગોપુદી, ઈદે ઉપર જોઈને ગોપાલની દાઢી પર આંગળી મૂકીને કહ્યું. હા બેટા. મારે ડૉક્ટર પાસે નથી જવું. હું જાતે જ બધું પાણી પી જઈશ ને. તે બોલી. ગોપાલને દીકરીની એ વાત પર ખૂબ પીડા થઈ. બેટા, ડૉક્ટર જે પાણી આપે ને એ અલગ હોય. એ પાણી કડવું હોય. આપણે પી ના શકીએ. પણ મને બીક લાગે છે. તું ઈદ છે, ઈદ. સમજી? ગોપાલ અને મીરાની ઈદ. તારે ડરવાનું ના હોય. તું તો પેલા રાક્ષસને કાપી નાખીશ. તું ફાઇટર છે, ફાઇટર. હા. તે બોલી અને નદી સામે જોઈને કશુંક વિચારવા લાગી. કદાચ ગોપાલના શબ્દો પચાવી રહી હશે. તેણે ગોપાલનો હાથ પકડ્યો. એ મજબૂત હાથ સાથે હોય તો તેને કોઈનો ડર નહોતો. ગોપુદી, હું એ રાક્ષસને કાપી નાખીશ. તે બોલી. ધેટ્સ માય ગર્લ. ગોપાલ ખુશ થઈને બોલ્યો. તેણે ઈદના માથા પર પોતાનો ચહેરો છુપાવી દીધો. ઈદ જાણે ગોપાલને હિંમત આપતી હોય તેમ ગોપાલના હાથને પકડી રહી. મીરા આ બાજુ બધું જ સાંભળીને ઊભી થઈ અને નદી તરફ ચાલવા લાગી. નદી કિનારે જઈને બેસી ગઈ. ઘરમાં અંદર બેઠેલી આમોરી પણ દોડતી બહાર આવી અને મીરા પાસે બેસી ગઈ. ગોપુદી, હા બેટા. મમ્મી કેમ રડે છે? ઈદે પૂછ્યું અને ગોપાલની આંખમાં પાણી આવી ગયું. થોડીવાર તેની પાસે કોઈ જવાબ નહોતો. મમ્મી રડે છે કારણ કે તને બીક લાગે છે કે ડૉક્ટર તને ઇન્જેક્શન આપશે. હા, એ દુખે છે. તે બોલી. બપોરનો જમવાનો સમય થઈ ગયો હતો. છેલ્લા 2 દિવસથી કોઈ સરખું પેટ ભરીને જમ્યું નહોતું. ગોપાલ ઈચ્છતો નહોતો કે આજે મીરાને મદદ કરવા કે. મીરાને એકલા નદી પાસે બેસવા દેવી હતી. ઈદને ખોળામાંથી નીચે મૂકીને ગોપાલ ઊભો થયો અને રસોડામાં ગયો. ઈદ નીચે લાકડા પર બેસીને નદી કિનારે બેસેલી મમ્મી સામે જોતી રહી. ગોપાલ જ્યારે રોટલી વણીને તાવડી પર મૂકી રહ્યો હતો ત્યારે પાછળથી ઈદના પગની ઝાંઝરનો અવાજ આવ્યો. ગોપાલે પાછું વળીને જોયું. તે રસોડાના બારણા પાસે ઊભી હતી. ગોપાલ સામે જોઈ રહી હતી.
શું થયું બેટા? તું મમ્મીને સમજાવ ને. તે બોલી. તેના ચહેરા પરનું ભોળપણ ભવ્ય હતું. શું? ગોપાલે હસીને પૂછ્યું. કે મીરા છે, મીરા, ઈદની મમ્મી. અને તે ગોપાલની જેમ બોલી અને વિચારવા લાગી. ગોપાલ ઈદના એ શબ્દોને સાંભળીને હસતા હસતા રડી પડ્યો. અને ગોપાલે ધ્રુજતા અવાજે પૂછ્યું. એ ગોપાલની મીરા છે. ઈદ પોતાના માસૂમ અવાજમાં બોલી. ગોપાલ તેની બાજુમાં જઈને બેસીને ભેટી પડ્યો. પોતાના લોટવાળા હાથ છતાં ઈદને પોતાની છાતીમાં જકડી રાખી. જા, જઈને પેલી ગોપાલની મીરાને સમજાવતી આવ. જા. ગોપાલે કહ્યું. ઈદ દોડતી મીરા પાસે ગઈ. ગોપાલ બારણા પાસે ઊભો તે બંનેને જોતો રહ્યો. ઈદ, મીરા અને ગોપાલ આ અલગ માટીના માણસો હતા. એમણે નક્કી કરી લીધું હતું કે આ કેન્સર નામના રાક્ષસને આપણે મારી નાખીશું. મીરા અને ગોપાલ યોગ્ય હોસ્પિટલ શોધવા નીકળી પડ્યા હતા. દરેક મોટી પ્રાઇવેટ હોસ્પિટલનો ખર્ચ એ બંનેને પહોંચી શકાય તેમ નહોતો. ગોપાલે અત્યાર સુધીમાં જેટલા કામ કર્યા તેમાંથી રૂપિયા કમાયો નહોતો, તેથી વધુ સારા માણસો કમાયો હતો. દરેક દોસ્તને ગોપાલ કેવો માણસ છે તેની ખબર હતી. ગોપાલ જેવી વ્યક્તિ માટે એ દરેક દોસ્ત કશું પણ કરવા તૈયાર હતો. સામે મીરાને પણ પોતાના ઘણા નજીકના દોસ્તો હતા. જે લોકો તેની પાસે ટેટુ કરાવવા આવતા એમાંના ઘણા મીરાને તેમના કાર્ડ્સ આપી ગયા હતા. મીરાએ ફોન બૂથમાં જઈને એ દરેકને મદદ માટે કહ્યું. દરેક માણસ જાણે દરેક મદદ માટે હાજર થઈ ગયો. બધાએ ભેગા મળીને મુંબઈની દરેક કેન્સર હોસ્પિટલનો સંપર્ક કર્યો. ઈદની કેન્સરની સારવાર માટેની એક હોસ્પિટલ નક્કી થઈ. ગોપાલ અને મીરા ડૉક્ટર્સને મળી આવ્યા. એક મોટી ચિલ્ડ્રન કેર હોસ્પિટલમાં એડમિટ થવાનું નક્કી કરવામાં આવ્યું. ડૉક્ટર્સ કીમોથેરાપી ચાલુ કરવાની સલાહ આપી રહ્યા હતા. પહેલી વાર કીમોથેરાપી ચાલુ થઈ. એક પાતળી સોય ઈદના હાથમાં ઘુસાડીને કીમોનો ડોઝ આપવામાં આવ્યો. ઈદ ચૂપચાપ બધું જ દર્દ સહન કરી રહી હતી. ડૉક્ટર સોય લઈને તેનો હાથ પકડે એટલે તરત એ આંખો બંધ કરીને બેસી જતી. બાજુમાં ઊભેલા ગોપાલનો હાથ પકડી લેતી. કીમો પૂરો થયા પછી ડૉક્ટરે રેડિયેશનની શક્ય આડઅસરો સમજાવી. મીરા અને ગોપાલ ધ્યાનથી સાંભળી રહ્યા. ડૉક્ટરનું કહેવું હતું કે તેને થાક લાગી શકે. કીમોનો ડોઝ ભારે હોવાથી તેના પાવરને લીધે તેને પેટમાં બળી શકે, માથું દુખે અથવા ક્યારેક એ પૂતળાની જેમ પથારીમાં જ પડી રહે અને તાવ રહે એવું પણ બને. થેરેપી પૂરી થયા પછી એ ત્રણેય નોર્થ પોલ આવ્યા અને બીજા જ કલાકથી એ બધું જ થયું. ડૉક્ટર્સના કહેવા મુજબ ગોપાલે તેને સુવડાવી દીધી. તે રડી રહી હતી, પરંતુ મીરા તેની બાજુમાં બેસીને તેને વાર્તાઓ કહેવા લાગી. એ દિવસોમાં તેને શરદી રહેવા લાગી. એ ફરી ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટરે સલાહ આપી કે આ બધું જ કીમોથેરાપીની સાઇડ ઇફેક્ટ્સ છે અને શક્ય હોય તો એ દરેક આડઅસરો વચ્ચે પણ બાળકને ઉત્સાહી અને ખુશ રાખવું, કારણ કે આ થેરાપી ઘણો સમય ચાલશે. કીમોથેરાપીનો બીજો ડોઝ આપવામાં આવ્યો. ઈદને ક્યારેક માથું દુખે, ક્યારેક હાથ પગમાં અંદર પીડા થતી, ક્યારેક પેટમાં એટલી બળતરા થતી કે તે ગોપાલને પૂછતી, ગોપુદી, પેલો રાક્ષસ મારા પેટમાં કશુંક બાળે છે. ગોપાલ તેને ફ્રૂટ જ્યુસ આપતો. દર કલાકે પાણી આપ્યા કરતો. ઈદને લઈને નદી કિનારે બેસવા જતો રહેતો. દિવસો વીતતા ગયા એમ ઈદનું શરીર કીમોથેરાપીની અસરોમાં આવવા લાગ્યું. ઈદના ગાલ અને આંખો પર સોજો રહેવા લાગ્યો. તેની ચામડીમાં લાલ ચાઠા પડવા લાગ્યા. અચાનક તેનું વજન વધી રહ્યું હતું. ગોપાલ તેને હૂંફાળા પાણીથી નવડાવતો ત્યારે તેના વાળને ખરતા જોઈ રહેતો હતો. ડૉક્ટરે તેને તપાસ કરી. ખુશીની વાત હતી કે પેટમાં રહેલા રાક્ષસનું કદ કીમોથેરાપીને લીધે ઓછું થયું હતું. શરીર પર થયેલી આડઅસરો હવે સામે દેખાઈ રહી હતી. ડૉક્ટરે ચામડી પર થતા લાલ ડાઘ માટે ક્રીમ આપ્યું. તેને કોટનના આછા જ કપડાં પહેરાવવા કહ્યું. ખરતા વાળ ફરી ઉગી જશે અને ઈદ થોડા સમયમાં ઠીક થઈ જશે એવું કહ્યું. એ દિવસ આ લડવૈયાઓ માટે ખૂબ ખુશીનો દિવસ હતો. એ ત્રણેય એટલા ખુશ હતા કે તે સાંજે ટેક્સી કરીને એક થિયેટરમાં ગયા. ઈદને ગમે તેવી એનિમેશન ફિલ્મ જોઈ. ઈદ ખૂબ ખુશ થઈ ગઈ. બીજે દિવસે આખો દિવસ એ અને ગોપાલ એમના ઘરે રૂમમાં સૂતા સૂતા એ ફિલ્મની જ વાતો કરતા રહ્યા. એમાં આવતી પરીઓની અને ડ્રેગનની વાતો કરતા રહ્યા. હવે સારા રિપોર્ટને લીધે થોડી ચિંતા ઓછી થવાને લીધે મીરા ફરી કામ પર જવા લાગી. ઈદ પાસે એકને રહેવું જરૂરી હતું. ગોપાલ, ઈદ અને આમોરી ઘરે રહેવા લાગ્યા. મીરા દિવસ રાત તનતોડ મહેનત કરવા લાગી. આવનારા દિવસોમાં ઘણા રૂપિયાની જરૂર પડવાની હતી. મીરાએ જે નવી ટેટુ શોપ ચાલુ કરી હતી એ વેચી નાખી.
એક દોસ્તના નામે જે બેંક એકાઉન્ટ હતું એમાં એ બધા જ રૂપિયા મૂકી દીધા. ફરી એ પોતાની જૂની જગ્યા પર જતી રહી જ્યાં એક નાનકડા વૃક્ષ નીચે બેસીને તે આવનારા લોકોને ટેટુ બનાવી આપતી. આ રીતે રસ્તાની સાઈડમાં બેસીને દિવસમાં તે વધુ કમાઈ શકતી હતી. લોકો તેને ઓળખતા હતા. સાંજ થવા આવે એટલે ઘણા યુવાનો ટેટુ કરાવવા આવતા. રાત્રિના 9 વાગે પછી રેલવે સ્ટેશન નજીક જતી. પોતાના માથા પર કેસરી કપડું બાંધીને સિગારેટ પીતી સ્ટેશન બહાર ઊભી રહેતી. આવતા જતા વિદેશી માણસોને ઊભા રાખીને પોતાની બનાવેલી ટેટુ ડિઝાઇનનું આલ્બમ દેખાડતી. પોતાનું કાર્ડ આપીને તેમને આવવા કહેતી. મોડી રાત સુધી એ આ રીતે પોતાના કસ્ટમર શોધી લેતી. સ્ટેશન આસપાસની પોલીસ પણ તેની દોસ્ત બની ગઈ હતી. રાત્રે 12-1 વાગે એ ઘરે પહોંચતી. ગોપાલ અને ઈદને સૂતેલા જોઈને તેને શાંતિ થતી. ઈદ ગોપાલની છાતીમાં છુપાઈને સૂતી રહેતી. મીરા આવે એટલે ગોપાલ ઉઠી જતો. તેને જમવાનું ગરમ કરી દેતો. બંને સાથે જમતા. ઘણીવાર તે મીરાને સમજાવતો કે હવે તે કામ ચાલુ કરશે. પણ મીરા જાણતી હતી કે ગોપાલને શું કામ કરવું એ હજુ ખબર નથી. એ મીરાના થાકને જોઈ શકતો નહોતો. પરંતુ મીરા કહેતી કે ખૂબ ખુશ છે. ઈદને ફરી એકવાર લોહીની ઉલટી થઈ. થેરેપીનો 3જો અને 4થો ડોઝ આપવામાં હતો. લોહીમાં પ્લેટલેટના કાઉન્ટ ઓછા થઈ ગયા હતા. તંદુરસ્ત લોહી ઓછું થયું હતું અને ઈદની રોગ સામે લડવાની તાકાત ઘટી હતી. નાકમાંથી સતત પાણી નીકળ્યા કરતું હતું. કફ રહેતો હતો. સાંજ નજીક શરીર ગરમ થઈ જતું અને ઠંડી આવતી હતી. ઈદના માથા પરથી અડધાથી પણ વધારે વાળ ખરી ગયા હતા. હોસ્પિટલમાં બધા જ રિપોર્ટ ફરી કરવામાં આવ્યા. ડૉક્ટરે કહ્યું કે ગાંઠ નાની બની છે અને ટ્રીટમેન્ટ કામ કરી રહી છે, પરંતુ ઈદના શરીર પર કીમોની આડઅસરો થઈ રહી છે જે રોકી શકાય છે. પરંતુ ઈદનું શરીર તાવ શરદીની દવાઓ લેશે તો એ થેરેપીના પરિણામ પર અસર કરી શકે છે. પછીના દિવસોમાં ઈદને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. ડૉક્ટરે 2 દિવસ માટે હોસ્પિટલમાં આવી જવા સલાહ આપી. ઈદના નાક પાસે એક પ્લાસ્ટિકની નળી ફિટ કરવામાં આવી જ્યાંથી ઓક્સિજન સીધો જ લઈ શકાતો હતો. જે રાત્રે ઈદને હોસ્પિટલની એ રૂમમાં થોડા દિવસ ઓક્સિજનની પાતળા પાઇપ સાથે સુવડાવવામાં આવી, એ રાત્રે ગોપાલ અને મીરા હોસ્પિટલની અગાશી પર ઊભા હતા. ઠંડી હવા ચાલી રહી હતી. અગાશી પરથી ચારે તરફ પીળી લાઇટ્સમાં ચમકતું સૂતેલું શહેર જોઈ રહ્યા હતા. આકાશમાં ઊંડે ઊંડે વીજળી થઈ રહી હતી. વીજળી ધરતીથી એટલી દૂર હતી કે જ્યારે પણ ચમકારો થાય ત્યારે વચ્ચે આવતા વાદળાઓ સફેદ રોશનીથી ચમકી ઉઠતા હતા. શું થશે મીરા? ગોપાલ મીરાની બાજુમાં ઊભો રહીને આકાશ સામે જોતો પૂછી રહ્યો હતો. જે થવાનું હશે એ થશે. મીરા પાણી ભરેલી આંખે શહેર સામે જોતી કહી રહી હતી. આવતીકાલથી બપોરે ઈદ સૂતી હોય ત્યારે અહીંયાથી નજીકના રેલવે સ્ટેશન પર કોઈ કામ શોધવા જવાનું છે. શું કામ કરીશ? ગમે તે. કદાચ મુસાફરોનો સામાન ઉપાડવામાં મદદ કરીશ. કેમ પણ? બસ. કોઈ કામ નાનું મોટું હોતું નથી. તું કહેતી હતી ને? હા ગોપાલ, હું કમાઈ રહી છું ને. અત્યારે આપણી પાસે પૂરતા રૂપિયા છે. હા પણ ગોપાલ આગળ બોલ્યો નહીં. મીરાએ તેનો હાથ પકડી લીધો. તે બોલી, ગોપલા યાર, ક્યાંથી ક્યાં આવી ગયા આપણે. બંને થોડી ક્ષણ ચૂપ થઈ ગયા. પણ હાર તો નહીં હો. મીરા થોડીવાર પછી દબાતા અવાજે બોલી, નહીં હારું. પણ ગોપાલની આંખો ભીની થઈ ગઈ. ગોપાલ, ત્યાં દૂર પેલા વાદળોની પાર કોઈ ઈશ્વર હશે? મીરાએ વાદળાઓ તરફ જોઈને પૂછ્યું. કદાચ. ગોપાલે ત્યાં જોઈને કહ્યું, કદાચ જો ત્યાં કોઈ ઈશ્વર હોય તો એને પણ આપણે દેખાડી દઈએ કે મીરા, ઈદ અને એમનો ગોપાલ એમની રમતોમાં હારી જવાના નથી. તું ટુકડો જીવન આપીશ તો પણ અમે એને નીચોવીને ભરપૂર જીવી નાખીશું, અને 100 વર્ષ આપીશ તો પણ. ગોપાલ તેને સાંભળતો રહ્યો. કુદરત પણ. કદાચ એણે ઈદને છીનવી લેવી છે, પણ ગોપાલે પૂછ્યું. ઈદને લઈ જશે તો એને સાલાને ખબર પડી જશે કે આપણી ઈદ કેવું મસ્ત જીવી છે. એને પસ્તાવો થશે હો કે મેં આટલી રંગીન જિંદગીને કેમ છીનવી લીધી. મીરા. ગોપાલનું ગળું ભરાઈ આવ્યું. તે નહોતો ઈચ્છતો કે મીરા આ રીતે ઈદની દૂર થવાની વાત કરે. કદાચ
ભાગ સાલા ઈશ્વરની જાત. બોલીને મીરા ગુસ્સામાં આકાશ તરફ થૂંકી. ગોપાલ તેને જોતો રહ્યો. એ મોડી રાત સુધી એ બંને વાતો કરતા રહ્યા. ઠંડી હવામાં એ બંને યુવાન એમની લાઈફની નવી જૂની વાતો કરતા રહ્યા. યાદ છે આપણે પેલી તરફ મેં ભાડે રાખેલી એક નાનકડી ઓરડીમાં રહેતા હતા? હા, યાદ છે ને. મને તે રૂમની નાનકડી બારી ખૂબ ગમતી. મને દુનિયા આખી ફરવાનું સપનું છે. તું તો નહીં ફરી શકવાનું, કારણ કે તું બાયલો છે. ગોપ્સ, ચલ ને ફરી પેલા દરિયા વચ્ચે હોડી લઈને જઈએ. ટાઇટેનિક વાળો પોઝ કરવો છે. પાગલ, અહીંયા ધાબા પર કર. બાયલો કહું છું ને. હા, એમ રાખ. પછી અજીબ શાંતિ છવાઈ જતી. વાદળાઓ પાછળ થતી આછી વીજળીઓને એ જોયા કરતા. ગમે તેટલી ખુશ રહેનારી મીરા શું તેની આખી લાઈફમાં દરેક ક્ષણે ખુશ રહેતી હશે? તે થાકતી નહીં હોય? તેની ખુશીઓ ઓછી નહીં થતી હોય? શું એ પોતાની એ ખુશીઓનો રેન્ક જાળવી શકતી હશે? દુનિયા ફરવાના, હિમાલયની ટોચ પર ચડવાના, જંગલમાં રહેવાના અને પોતાની મસ્તીમાં દિવસો ગુજારવાના સપના જોનારી મીરા ક્યારેક સંજોગોને લીધે ભાંગતી નહીં હોય? ગોપાલ કહી રહ્યો હતો. મીરા હસી પડી. મીરા ભાંગે ત્યારે સરખી એવી તૂટી જતી હશે. તે બોલી. મને ઘણીવાર થાય છે કે હું કશુંક મેળવવા ભાગી રહ્યો છું. એ મળી જાય છે ત્યારે હું બદલાઈ ગયો હોઉં છું. મારે બીજું કશુંક જોઈએ છે. હું એકલો પડી ગયો હોઉં એવું લાગે છે. હા, તું સાચો છે. આ બધું ઘણીવાર સમજની બહાર હોય છે. માણસની અંદર ઊંડે ઊંડે એક નાગી એકલતા ભરાઈ પડેલી છે. દરેક એકલો બની જાય છે. જો ને, પોતાની દીકરી હોય, મસ્ત એવો પરિવાર હોય અને ગમતું કામ હોય, એવી આ પાગલ મીરા એક સમય પર એ વિચારીને હારી જાય છે કે તેની આખી લાઈફ પરિવારનું ભરણ પોષણ કરવામાં જતી રહી અને એના વિશ્વ આખું ફરવાના સપનાઓ ક્યારેય પૂરા થયા જ નહીં. જેની પાસે મીરા છે એવો માણસ પણ એક દિવસ ક્યાંક ભાગી જવા માંગે છે. એ તો આખા શહેર સાથે થઈ રહ્યું છે ગોપાલ. દરેક એકની એક જોબ કરતા આ માણસને ક્યાંક ભાગી જવું છે, એસ્કેપ કરી લેવો છે. ક્યાં ખબર નથી, શા માટે ખબર નથી, શું આ જ સત્ય છે ખબર નથી. મારી પાસે ટેટુ બનાવવા આવતા 20 વર્ષના યુવાનને જ્યારે દુનિયા બદલવાની વાતો કરતો જોઉં છું ત્યારે થાય છે કે ઊભો રે બેટા, હજુ તારી વાટ લાગી નથી. ભવિષ્યમાં ખિસ્સામાં એક પણ રૂપિયો નહીં હોય ને ત્યારે આ વિચાર નહીં આવે. બંને ફરી હસી પડે છે. એકબીજાને ભેટી પડે છે. મીરા ગોપાલના ખભા પર માથું મૂકીને બોલતી જાય છે. મને એક સત્ય ખબર છે કે માણસ પામર છે, પાંગળો છે. આ શહેર જ નહીં, આખી માનવ જાત એવી છે. એ ભટકે છે, સવાલો પૂછે છે, જવાબો શોધે છે, મારી અને તારી જેવી પોતાની જીદથી જિંદગી જીવે છે અને પોતાના મનને અનુસરીને ચોઈસ કરે છે. બીજા કોઈ ગુરુઓ શોધે છે, પેલા ઈશ્વરને પગે લાગવા લાગે છે, યોગા કરવા લાગે છે અને ફિલોસોફીના જવાબો શોધે છે. એમની દરેક ફિલોસોફી એક જ જવાબ આપે છે. શું? ખુશી. દરેકને છેલ્લો જવાબ મળે છે કે બસ ખુશ રહો. અજીબ છે આ બધું, તને નહીં સમજાય. ગમે તેટલા પ્રયત્ન કરો, ગમે તેટલું જ્ઞાન મેળવો, ગમે તેટલા સફળ થાઓ, પણ તમને આ બધું જ મળી ગયું હોય છતાં એકલતાની કોઈ ક્ષણ પર તમે કોઈ હોસ્પિટલની અગાશી પર આખા શહેર સામે સરેઆમ ભાંગી પડો છો, હારી જાઓ છો. તો તારે આપણા માટે ને આ બધા જ માણસો માટે તાલીઓ પાડવી જોઈએ. ગોપાલ, જો ને, કાલે ઉઠીને એ દરેક ભાંગેલો માણસ પોતાની જાતને દુનિયાનો સૌથી ખુશ માણસ કહેવા લાગે છે. કશુંક એવું જે માણસોને એક સમયે ખૂબ ફરિયાદ કરાવે છે અને એક સમયે સુખી કરી દે છે. એક સમયે મીરા અને ગોપાલ આખી દુનિયા ફરવાના સપના જુએ છે. મોટા ભાગના માણસોની જેમ એમના અમુક સપનાઓ પૂરા થતા નથી. કેમ? કારણ કે કદાચ એની પાસે પરિવાર છે અને તેની ખુશીઓ માટે એ બંને એ સપનાઓને મારી નાખે છે. કશુંક છે
જે માણસ સમજતો નથી. કશુંક આપણી ઓકાત બહારનું છે, આપણી ચોઈસ ત્યાં નથી ચાલતી. હું એને ભાગ્ય અને સંજોગો તો નહીં કહું, પણ આ બધી એવી આડી અવળી ઘટનાઓ છે જે આપણી લાઈફ બનાવે છે. वो भी सत्य था, ये भी सत्य है, वो भी झूठ था, ये भी झूठ है. હું નહીં કહું કે હૃદયને અનુસરો, હું ખુદ નથી કરી શકતી દરેક સમયે. કોઈ વાર માણસને ખબર નથી પડતી કે મનને કેમ સાંભળવું. બસ એટલું ખબર હોય છે કે અંદર કશુંક ખૂટે છે, કશુંક ભર્યું છે. સાચું ખોટું ખબર જ નથી, શું થઈ રહ્યું છે નથી ખબર. આ સમયે મનને કેમ સાંભળવું? હા મીરા, તું સાચી છે. કોઈ વાર એકલો બેસીને લાઈફના રંગોને જોઉં છું અને સુખ દુઃખના આંસુ ભેગા આવી જાય છે. હા, મીરા બોલે છે. બંને એકબીજાની બાહોમાં જ છે. થોડા રડી પડે છે અને પછી થોડા હસી પડે છે. ચલ ગાંડી, મૂક આ બધું, નીચે ઈદ પાસે જઈએ. કોઈ વાર આ રીતે આપણી અંદરની વાતો કોઈને કહી દેવી એ જ ઇલાજ હશે આ તારા સવાલોનો. ગોપાલ કહે છે અને બંને ફરી હસી પડે છે. ગોપાલ મીરાનો ચહેરો પોતાની હથેળીઓમાં પકડે છે, પોતાની આંગળીઓથી તેના આંસુ લૂછે છે. મીરાના હોઠ પર હળવી કિસ કરે છે. ચાલ એક કામ કરીએ, આ ખુશીઓ પાછળ જ ભાગતા રહીશું તો ક્યારેય ખુશ નહીં રહીએ. લાઈફના મિનિંગને શોધતા રહીશું તો ક્યારેય જીવી નહીં શકીએ. મારી પાસે એક રસ્તો છે. શું? મીરાએ ગોપાલના ગાલ પરના સુકાયેલા પાણીને સ્પર્શ કરીને પૂછ્યું. તને ખબર છે કે લાઈફ આપણી સામે ગમે તેટલા ખરાબ દિવસો મૂકી દેશે, આપણે હારવાના નથી. આપણી અંદર એવું કશુંક મજબૂત છે જે દરેક ઘટનાઓ સામે હારી જાય છે છતાં પણ ઊભું થાય છે. ખરું? હા. તો બસ હવે જ્યારે આપણે ખુશ હોઈશું ત્યારે આપણે ખુશ થઈશું, અને જ્યારે દુઃખી હોઈશું ત્યારે દુઃખી. મીરા હસી પડી. સાચે ખુશ હોઈએ ત્યારે આપણે એ જોવું પડશે કે જો આ જ ખુશી છે તો ખુશ થાઓ. દુઃખી હોઈશું ત્યારે જોવું પડશે કે આ પણ છે જ, તો તેનાથી ભાગવા કરતાં ભેટી પડીએ ને એને, દુઃખમાં દુઃખી થઈએ ને. કેમ પણ? મીરા ફરી હસતી પૂછી રહી હતી, મોટે મોટેથી હસી રહી હતી. કારણ કે બસ આ સમયે આપણી પાસે આ સમય સિવાય કશું જ નથી મીરા. જે છે તે આ છે, કરી લઈએ જે કરવું હોય તે. જન્મ્યા છીએ આ જગત અંદર તો મોઢું શું બગાડવું? 2 દિવસ જ તો રહેવું છે, ખરાબ છે તો છે. ગોપાલે કહ્યું. બંને ચૂપ થઈ ગયા. શહેર ચૂપ હતું. ચાલ અહીંયા ડાન્સ કરીએ. મીરા બોલી. એ બંને રાત્રે 2 વાગે હોસ્પિટલની છત પર ખૂબ નાચ્યા. પોતાના હાથ ફેલાવીને હસતા હસતા એટલું નાચ્યા કે જ્યારે શરીર થાકી ગયા અને છાતીમાં શ્વાસ સમાતા ન હતા અને પગ વધુ નાચી શકતા નહોતા અને બંને નીચે પડી ગયા. બસ એ સમયે હાંફતી મીરા બોલી. ખબર છે કેવું લાગી રહ્યું છે ગોપ્સ? કેવું? કે અંધારી રાતે હું એક દરિયાની વચ્ચે તરતી હોડી બની ગઈ છું. એ હોડીની અંદર પણ હું જ છું, એકલી. ગાંડી મીરા, દીવાની મીરા, સેક્સી મીરા, રોકસ્ટાર મીરા. આજુબાજુ ક્યાંય લાઇટ નથી, ક્યાંય જમીન નથી. ઉપર ચારે તરફ વાદળાઓ ઘેરાયેલા છે અને હું હોડી બનીને બસ દરિયાની ઉપર તરી રહી છું. અને 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 હું જ દરિયો છું.